अस्मिता न्यूज में आपનું સ્વાગત છે। સમાચારો પર નજર કરીશું। પાટીદાર અનામત આંદોલન સમિતિની ટીમને આજે ઓબીસી પંચે આમંત્રણ આપ્યું છે। પાસની ટીમ આજે ઓબીસી પંચના વડા સુજ્ઞાબેન ભટ્ટને મળવા પહોંચશે। પાટીદારોને અનામતની કેમ જરૂર છે તેની પાસ આજે રજૂઆત કરશે। થોડા દિવસ અગાઉ પાસ કોર કમિટીની ટીમે ઓબીસી પંચ પાસે મળવા માટે સમય માંગ્યો હતો। હાર્દિક પટેલ સહિત પાસની કોર ટીમ ઓબીસી પંચ પાસે રજૂઆત કરવા માટે પણ પહોંચી હતી। ત્યારે આજે પાસ ફરી એક વખત જશે ઓબીસી પંચ સમક્ષ। અમારા સંવાદદાતા દીક્ષિત ઠકરાર જોડાઈ ગયા છે। વધુ જાણકારી તેમની પાસેથી મેળવીશું। દીક્ષિત, પાસની ટીમ આજે ઓબીસી પંચ સમક્ષ રજૂઆત કરવા માટે જશે। આજની આ રજૂઆતમાં કઈ કઈ વાતનો ઉલ્લેખ થશે? ધોની હાર્દિક પટેલ સહિતની પાસ ટીમે 3-4 દિવસ પહેલા જ છે સુજ્ઞાબેન ભટ્ટે ઓબીસી પંચને રજૂઆત કરી હતી કે પાટીદાર સમુદાયને શા માટે આરક્ષણની જરૂર છે અને તે આવેદનપત્ર આપીને લેખિતમાં રજૂઆત કરી હતી ને ત્યારબાદ તેને પંચ દ્વારા કહેવામાં આવ્યું હતું કે અમે તમને રૂબરૂ મુલાકાત માટે બોલાવીશું ને આજે પાસ માટે ખૂબ સારા સમાચાર કહી શકાય કે જે 3 વર્ષથી આંદોલન ચાલતું હતું પરંતુ ક્યારેય પણ સર્વેની વાત નથી આવી, પરંતુ ફક્ત આંદોલનો થયા હતા, રેલીઓ અને સભાઓ થઈ હતી, પરંતુ પહેલી વખત છે તે આંદોલન સાચી દિશામાં જઈ રહ્યું છે। પહેલા રજૂઆત કરાઈ હતી ને આજે જે ઓબીસી પંચ છે તે પંચે હાર્દિક પટેલની ટીમને એટલે કે પાસ કોર કમિટીને મુલાકાત માટે બોલાવી છે અને બપોરે 3 વાગે છે મનોજ ભંડારા છે, ગીતા પટેલ છે, જયેશ પટેલ છે અને ધાર્મિક માલવિયા છે, ચારેય પાસ કોર કમિટીના સભ્યો છે તે ગાંધીનગર સુજ્ઞાબેન ભટ્ટના ઓબીસી પંચને મળવા જશે અને શા માટે પાટીદાર સમુદાયને આરક્ષણની જરૂર છે તેની ચર્ચા કરશે। કારણ કે જે મહારાષ્ટ્રમાં જે રીતે મરાઠાઓને આરક્ષણ મળી ગયું હતું અને ગુજરાતમાં 3 વર્ષના આંદોલન બાદ પણ ક્યાંક ને ક્યાંક સફળતા નથી મળતી ને હવે જે રીતે લડાઈ ચાલુ થઈ છે એટલે કે હવે રેલીઓની સભાઓની સાથે સાથે કાયદાકીય લડત પણ આ લોકો લડવા માંગે છે। એટલે કે પંચને રજૂઆત કરવા બાદ પંચે આજે આમંત્રણ પણ આપ્યું છે અને 3 વાગે છે તે તમામ પાસના સભ્યો જે પાસ કોર કમિટીના ચારેય સભ્યો છે તે મળશે અને શા માટે પાટીદાર સમુદાયને આરક્ષણની જરૂર છે તેની ચર્ચા કરશે। જી દીક્ષિત, આભાર સમગ્ર જાણકારી માટે। તો જે રીતે મહારાષ્ટ્રમાં મરાઠા સમાજને આંદોલનનો રસ્તો મોકળો બની ગયો છે તેના ઉપરથી જ શીખ મેળવીને છેલ્લા 3 વર્ષથી રેલીઓ સભાઓ ગજવીને આંદોલન ચલાવનારા હાર્દિક પટેલ અને પાસની કોર કમિટીને ભાન આવ્યું। આખરે ઓબીસી પંચ સમક્ષ રજૂઆત કરવા માટે પાસની કોર કમિટી પહોંચી અને આજે ઓબીસી પંચના વડા સુજ્ઞાબેન ભટ્ટને પાસની ટીમ મળવા પહોંચશે। પાટીદારોને અનામતની કેમ જરૂર છે તેની પાસ આજે ઓબીસી પંચ સમક્ષ રજૂઆત કરશે।